હાલમાં અમે બેઠા છીએ ફોટા પડાવવા. અમે અમારું આખું ફેમિલી બેઠું છે અને જો મમ્મી અને પપ્પા જ ફોટા પડાય કરે છે. અમે હજી એકેય ફોટો નથી પડાય. અને અમારો ફોટોગ્રાફર છે અમારા ઘરનો. હલો ફ્રેન્ડ, કેમ છો? આવી ગયો છે આપણો નવો બ્લોગ. આપણે જવાનું છે ફરી એકવાર સાળીંગપુર. તો આગળ બ્લોગમાં બન્યા રહીજો. હું તમને બતાવીશ પ્રોપર સાળીંગપુર, કેમ કે ગયા વિડીયોમાં આપણે રાતે ગયા હતા એટલે સરખું દેખાણું નહોતું. હવે આપણે આખું સાળીંગપુર જવાનું એટલે આગળ બ્લોગમાં બન્યા રહીજો. સાળંગપુર જવા માટે મામા અને વેદી બંને નવા કપડાં પહેરીને તૈયાર થઈ ગયા છે. આપણે નીકળી ગયા છે અહીંયાથી સાળંગપુર જવા માટે. બોટાદથી નીકળો એટલે ઉપર સાળંગપુરનું બોર્ડ મારેલું જ આવે છે અંડરવર્લ્ડ બ્રિજમાં. અને વેદી, મારા મામી, મમ્મી અને પાછળ રી અને મામા બંને છે અને આગળ પપ્પા અને મારો ભાઈ છે. અને મારો પણ વ્યૂ દેખાડતું કે હું કેવો લાગુ છું. તમે જોઈ શકો છો કે હું કેવો લાગુ છું. અને મારા ભાઈને ઉતારો છે આપણે પાણી ભરવા માટે સેંથળી. આપણે પહોંચી ગયા સાળીંગપુર. તા વેદી હુઈ ગઈ છે તે જગાડી પછી વેદી મમ્મીએ લઈ લીધું વેદીને બસ. અને રીને મામા આગળ જાય છે. આપણે પહોંચી ગયા સાળીંગપુર મંદિર અંદર. હવે એન્ટર થાય છે. તમે જોઈ શકો છો કે આપણે પહોંચી ગયા છીએ સાળીંગપુર મંદિરની અંદર. અને અત્યારે આપણો ફોટોશૂટ ચાલુ છે. અને મામી જો તમે મસ્તી કરી રહ્યા છે અને મારો ભાઈ જે કે ફોટા પાડે છે. તો હવે આપણે જવાનું છે અહીંયાથી દર્શન કરવા માટે. આપણે પહોંચી ગયા મંદિરના દર્શન કરવા માટે, લાઈનમાં ઊભા છીએ. તો હવે આપણે જઈએ છીએ સીધા મંદિરમાં. તો તમે પણ કરી લો મંદિરના દર્શન, કેમ કે આપણે ગયા બ્લોકમાં દર્શન થયા નહોતા એટલે અત્યારે કરી લો દર્શન. આપણે ફાઇનલી દર્શન તો થઈ ગયા એટલે હવે આપણે જવાનું છે આગળ સ્ટોરમાં ખરીદી કરવા માટે. તો જોઈએ આપણે સ્ટોરમાંથી શું લેવી છે. આપણે જવાનું છે સ્ટોરમાં. તો આગળ બ્લોગમાં બન્યા રહેજો. આપણે જઈએ છીએ સ્ટોરમાં. હવે સ્ટોરમાં રી અને પપ્પા ને બધા આવે છે. રી પહેલાં આવે છે. રી, તાર શું લેવાનું સ્ટોરમાંથી? શું લઈશ? એવું? હાલો. ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ સ્ટોરમાં. તો આપણે અંદર એન્ટ્રી લઈએ છીએ. મારી સાથે રી આવ્યો છે કેમ કે એને લેવાનું છે, હાથે બાંધવાનું. એટલે અમે જઈએ છીએ હવે. તો તમે જોઈ છો ને શું લેવાનું તારે? હેરી શું લેવાનું? એવું? વેદુ તારું લેવાનું છે? તારું લેવાનું છે? શું લઈશું? શું એ લેવું છે તારે? આપણે કેમ? હવે ફાઇનલી દર્શન તો કરી લીધા, પણ હવે આપણે આયાથી ખરીદી કરવા વેદી અને રી માટે. એ શું લેવાનું છે? શું લેવું છે તારે? તારે વેદી તારે શું લેવું છે? હાલમાં અમે બેઠા છીએ ફોટા પડાવવા. અમે અમારું આખું ફેમિલી બેઠું છે અને જો મમ્મી અને પપ્પા જ ફોટા પડાય કરે છે. અમે હજી એકેય ફોટો નથી પડાય. અને અમારો ફોટોગ્રાફર છે અમારા ઘરનો. અમે ફોટા પડાવવામાં વ્યસ્ત હતા અને મારા મામાની એમની ફેમિલી રહી ને તમને દેખાડું નહોતું. એમને બસ ખાવા સિવાય બીજી કોઈ વાત જ ન હોય. ત્રણે એવા છે, વેદી, ગોપી મામી અને ભાવલા મામા. જોઈ લો. ફાઇનલી આપણે અત્યારે બેઠા છીએ આરતીમાં. અને આપણે અત્યારે શ્રી સ્વામિનારાયણ મંદિરે જ્યાં આરતી થઈ રહી છે. તો આપણે આરતીમાં બેઠા છીએ. પછી આપણે જવાનું છે વીઆઈપીમાં જમવા માટે. તો આપણે જઈશું પછી પાસ લેવા માટે. તો તમે જોઈ શકો છો મંદિરનો વ્યૂ કે આરતી થાય છે ને આ બધા બેઠા છે આરતીમાં. ફાઇનલી આરતી પતી ગઈ છે. તો આપણે હવે જઈએ છીએ પાસ લેવા માટે.
આગળ બ્લોગમાં બન્યા રહેજો. આપણે લેવાના છે ટોટલ 6 પાસ, એટલે પાસ લઈને આપણે જઈશું સીધા વીઆઈપીમાં જમવા માટે. જોઈ લો, આપણે જઈએ છીએ પાસ લેવા માટે. ફાઇનલી પાસ આવી ગયા છે. તો તમે જોઈ શકો છો કે ટોટલ મેં 6 પાસ લીધા છે. તો હવે આપણે સીધા જઈએ છીએ વીઆઈપીમાં. તો આગળ બ્લોગમાં બન્યા રહેજો. આવી ગયા હતા એટલે હવે આપણે જઈએ છીએ જમવા બાજુ. તો આ બધા આગળ ચાલે છે અને હું પાછળ છું. તો હું વીઆઈપીમાં જમવા આવું એટલે પાસ અહીંયા જમા કરાવવા પડે છે. તો આ દાદા બેઠા છે, એમને પાસ જમા કરાવશો પછી આપણને જવા દેશે. ફાઇનલી આપણે જમી લીધું છે અને હવે આપણે નીકળીએ છીએ ઘર બાજુ. તો તમે જોઈ શકો છો કે પાછળ દેખાતા હોય તો ખબર નહીં, પણ આવે છે બધા સાથે જ છે. અને આપણે જઈએ છીએ રિક્ષા બાજુ. તો આગળ બ્લોગમાં બન્યા રહીજો. આપણે હવે ઘરે જઈને આપણે બ્લોગ એન્ડ કરવાનો છે. આપણે ફાઇનલી બોટાદમાં એન્ટર થઈ ગયા છીએ. તો આપણે હવે જઈએ છીએ આપણા ઘર તરફ. તો આગળ બ્લોગમાં બન્યા રહેજો, કેમ કે આપણે હવે ઘરે જઈને સીધો બ્લોગ એન્ડ કરવાનો છે. કેમ કે આપણે ત્યાંથી જમીન નીકળ્યા એટલે મારામાં ચાર્જિંગ નહોતું, એટલે હવે બ્લોગ ફાઇનલી પહોંચી ગયા છીએ ઘરે. તો વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય માતાજી, જય મેલડી.